પંચમુખી હનુમાન દાદા આપણા પટાંગણમાં બિરાજમાન છે ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે આજે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં જૂનાગઢના આજુબાજુના મહિલા મંડળો આવી અને સંસ્થામાં આ કાર્યક્રમમાં ભાગ લીધેલ. સાથે સાથે આજે વિશ્વ ઓટિઝમ દિવસ છે ત્યારે જે દિવ્યાંગ બાળકો છે તેમને જે વસ્તુ બનાવેલી પ્રદર્શન એક કાર્યક્રમ રાખવામાં આવેલો. એમની સાથે સાથે ત્રીજો કાર્યક્રમ છે જે આપણા સંસ્થામાં જે દિવ્યાંગ બાળકો છે એમાં ઘણા બધામાં સુધારો ધીમે ધીમે આવે છે અને પોતે પોતાની રીતે કંઈક કરી શકે, એટલે કોમ્પ્યુટરમાં પણ પોતે આગળ વધી શકે એ રીતે કોમ્પ્યુટર લેબનું પણ દાતાના સહકારથી ઉદ્ઘાટન કરવામાં આવેલું. આ ઉદ્ઘાટન પ્રસંગે આપણા મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમાર સાહેબ ઉપસ્થિત રહી અને ત્રણેય કાર્યક્રમમાં હાજરી આપી અને આ સંસ્થાને કોમ્પ્યુટર રૂમ તેમજ ઓટિઝમનો કાર્યક્રમ ઉજવવામાં આવેલો. તેમ સાથે સાથે સુંદરકાંડ અને ભક્તિમય વાતાવરણ સાથે આ કાર્યક્રમ પૂરો કરવામાં આવેલો. મારા બાળકો આમ કશું કહેવા જેવું નથી. આપણે ખાસ તો ભગવાનની પૂજા માટે સુંદરકાંડ માટે એકઠા થયા છીએ, પણ આમનો ખાસ આગ્રહ હતો કે અહીંયા એક વખત આપ પધારો અને જુઓ કે અમે કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છીએ. એટલે ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છીએ. આપણે ઘરમાં એક બાળક હોય તો બી સાચવવું અઘરું પડી જતું હોય, નહીં તો એકદમ હાલતું ચાલતું અને બોલતું હોય તો બી આપણને બહુ તકલીફ પડતી હોય. ત્યાં તો આટલા 87 બાળકોને સાચવવા, રોજે રોજ સાચવવા, એમની આ તો આપણને અત્યારે સારા સ્થિતિમાં બેઠેલા દેખાય છે, પણ એમની ઘણી બધી એવી વસ્તુ હોય કે જે આપણે પોતાના બાળક માટે બી કરતા હોઈએ તો પેલું થાય. એના માટે આ લોકો જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં સંસ્થાના પ્રમુખ અને તમામ જે ટીમ મેમ્બર્સ છે એમના ખાસ કરીને એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઉત્તરોત્તર તમે આ રીતે પ્રગતિ કરતા રહો અને બાળકોની સારામાં સારી સેવા આપણે સમાજ થકી કરી શકીએ એવી પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. જય હિન્દ. આજે હનુમાન જયંતિ નિમિત્તે આપણે વિજાપુર દિવ્યાંગ બાળકોની સંસ્થાની અંદર આપ લોકોને બોલાવ્યા છે સુંદરકાંડના પાઠવા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે. ભેસાણ, પરબ, રાવણી, જૂનાગઢથી તમામ મહિલા મંડળની બહેનો આવ્યા છે. અહીંયા બાળકોને અમે 5-6 વર્ષથી આવીએ છીએ. બાળકોને ખૂબ પ્રેમ અને લાગણી આપીએ છીએ અને આ લોકોના સંસ્થાના જે આ ટ્રસ્ટીઓ છે એ જે સેવા કાર્ય કરી રહ્યા છે એ આપણે ઘરે પણ ન કરી શકીએ એવી માતા પિતા છે એવી લાગણી અનુભવી છે આ લોકોને. એનો આભાર, ખૂબ ખૂબ આભાર છે.